મધ્યપ્રદેશમાં ભરપૂર વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે, જેને લઈને આ સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 136.12 મીટરને પાર પહોંચી ગઈ છે. હાલ નર્મદા ડેમ 92% વધુ ભરાઈ ગયો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. જો આ રીતે પાણીની આવક રહી તો નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થતાં વાર નહીં લાગે. હાલ નર્મદા ડેમના 5 ગેટ 1 મીટર ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી 2 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે નદીમાં 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં 24 કલાકમાં 1.2 મીટરનો વધારો થયો છે, જેના પગલે નર્મદા નદી કાંઠે વહેતા ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમના ખૂંખાર દ્રશ્યો તાપીના છે. અહીં પણ વરસાદે તરખાટ મચાવતા તાપીના ઉકાઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, જેના પગલે ડેમની સપાટી 335.69 ફૂટ પહોંચી છે. ઉકાઈ ડેમમાં હાલ 45,798 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા આવક જેટલું જ પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. હાલ ડેમના 22 પૈકી 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલી દેવાયા છે. ઉકાઈ ડેમનું હાલ રૂલ લેવલ 335 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. દરવાજા ખોલાતા પાણી ફૂફાડા મારતું હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે. બીજી તરફ સાબરકાંઠા અને હિંમતનગરનો હાથમતી જળાશય 100% ભરાતા થયો ઓવરફ્લો થતાં ડીપ પર ફરી વળ્યા છે પાણી. ફતેપુરથી મઉ અને ભિલોડાને જોડતા રસ્તાના ડીપ પર પાણી ફરી વળ્યા. આમ છતાં વાહન ચાલકો જોખમી રીતે વાહનો પસાર કરી રહ્યા છે. સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ મોટી ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આ દ્રશ્યો મહેસાણાના ધરોઈ ડેમના છે. ધરોઈ ડેમની જળ સપાટી 670.61 ફૂટે પહોંચી. ધરોઈ ડેમનું જળસ્તર 83.43% પહોંચ્યું. ધરોઈ ડેમમાં પાણીની આવક 9,930 ક્યુસેક છે. ધરોઈ ડેમમાં પાણીની આવક 14,652 ક્યુસેક છે. ધરોઈ ડેમના 2 દરવાજા 2 ફૂટ અને 2 દરવાજા 3.5 ફૂટ ખોલાયેલા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પગલે ડેમના દરવાજા સુધી પાણી આવતા જતા તંત્ર દ્વારા લીકેજ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ છે. ડેમના 11 દરવાજામાં લીકેજ અને ડેમના અધિકારીને ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. ડેમના તમામ દરવાજા નવા નાખેલા હોવાથી ડેમના અધિકારીઓ દ્વારા લીકેજ ચેકિંગ કરાયું તો દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.